હું કઈ આવી ગયો છું કારણ કે તમે કાંઈ જોયું આજે એક્સ્ટ્રા લેક્ચર છે. આજ તો ફ્રાઈડે છે, આજ અમારે છુટ્ટી હોય પણ આજે મારે એક્સ્ટ્રા લેક્ચર છે એટલે આજ જવું જોઈએ કોલેજે. નહીં જઈ તો નહીં હાલે, જવું જોઈએ તો જાવું. આપણે એમાં કંઈ એવું બધું હારો બારો નથી ભણવા જવામાં. જાવું આપણે. આમ જોઈ લો અત્યારે ક્યારે કોઈ નથી, આડી કપડાં બદલાવ્યા એટલે હાલત તો આવી જ હોય. બારોબાર મમ્મી બેઠી છે અહીં આવી છે સાડી ડાયરેક્ટ થઈ જશે કરતા આપણે સામસુમ કરી જવાય. તો હવે કાંઈ નહીં, હું જાઉં છું 5 ઘર બાજુ અને ત્યાં તો બ્લોગ શૂટ નથી કરી શકવાનો કારણ કે મોબાઈલમાં નથી ચાર્જિંગ અને નો કહે તો ત્યાં કોલેજ નહીં હાલે એટલે પછી ચાર્જ થઈ જાય એટલે જોઈએ પછી બ્લોગ શૂટ કરી શકું છું ને. અત્યારે તો નહીં થાય, અત્યારે ખાલી ઇન્ટ્રો થઈ ગયો, બાકીનો આપણે પછી કરીએ. અત્યારે હું ત્યાં જઈને પાછો આવતો રહું તો સુધીમાં ચાર્જિંગ બાર્જિંગ થઈ જાય એટલે હાલ લે આપણી ગાડી. હમણાં તો એટલે જવા પહેલા એકાદું સફરજન ખાઈ લઈએ જેનાથી ભૂખ લાગે નહીં. શેર કુકડું એવું એક ખાઈ લઈએ આપણે. અને એક સફરજન ખાઈ લઈ એનાથી આપણે લેક્ચર કરવાની તાકાત આવી જાય આપણે આમાં. 10:30 માથે 10 મિનિટ થઈ ગઈ છે. હમણાં થોડીક વારમાં જવા જ છે ને ભાઈ તો અહીંયા તારક મહેતા ચડાવીને બેઠા છે. ગાડી જાવું 11 વાગે જાવું, ગાડી લઈને ફોન મારવાનો દોસ્તાર પાછા 2 વાગ્યા ટુકડા આવી બપોરનું સમજી લેવું કારણ કે ટિફિન લઈને નથી જાતો હું આજે. અને બરાબર તમને એવું લાગશે કોઈ નથી પણ મમ્મી ઉપર છે મેળી ઉપર, ત્યાં કંઈક કામ કરે છે એટલે એવું લાગે છે તમને. પપ્પા તો કામે વહી ગયા હોય અને આપણી ગાડી પડી છે અને આગળ જવાનું થાય એટલે જાવું ને પછી લેક્ચર અટેન્ડ કરીને આવતો રહું. એક્સ્ટ્રા લેક્ચર છે એટલે હજી ખાઈ જોયું છે, બાકી ખાઈ લઈએ. તો હવે જાય છે કોલેજે. અહીંયા મમ્મી છે, એના આશીર્વાદ લઈ લઈ. જય શ્રી કૃષ્ણ. હા હું જાઉં. હા હા 2 વાગે આવતો રે. હાલો હવે જઈએ. હા બેગ રેડી કરી દીધું ને હવે જઈશું. ઓલાની ગાડી છે તો હવે કોઈ ઘરે બાને કે સોરી દાદાને કાકાને કેવું છે કે ત્યાં સુધી મેકી જાવ. એ અહીંથી 2 કિલોમીટર આગો છે એટલે કે બાજુનું ગામ મારી છે ચાંદગામ, ત્યાં સુધી મેકી જાય કેવું જાઉં છું. નીકળી ગયો તો ગાડી મળીએ પાછા. તો ગાઈસ ઘેર આવી ગયો હું. ઘેર આવી ટીવી ચાલુ કરી દીધી છે. તારક મહેતા આવે છે એટલે એ જોઉં છું. ઘેર આવી ગયો હવે જોયું છું રસ્તામાં ઘણા શોર્ટ્સ ઉતાર્યા હતા. ઘેર આવી ગયો તો હવે આપણે બીજા બ્લોગ આ બ્લોગને પૂરો કરીએ. બાય બાય.